જૂની ગુજરાતી કહેવત, ધનની વર્ષા એ ઘરમાં થાય જ્યાં સ્ત્રીની પગની પાણી ન દેખાય. આ જૂની કહેવત. જ્યાં ઘરમાં સ્ત્રીની પગની પાણી ન દેખાય એ ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય. આનો મતલબ શું થાય? કપડાની સાઈઝ આમાં માપીશ. બોલો, આ કપડાની સાઈઝ આપી તમને. તમને આશ્ચર્ય થશે કે આટલું બધું એક માર્મિક ઉપદેશ આપીને માત્ર તમને એટલું જ કહેવામાં આવ્યું કે તમે આના માધ્યમે તમે મર્યાદામાં રહી શકો, બીજું કંઈ જ નહીં, કશું જ નહીં. માણસ લગ્ન કરે, જીવે, પણ એ એન્જોય કરેલી મોમેન્ટ્સ કોઈ સ્ક્રીન પર તો ન મૂકે. આજે પ્રી વેડિંગમાં શું ચાલે છે? એના માટે બે જણા ખાસ ટૂર પર નીકળે. લગ્ન પછી ફરવાનું સાંભળેલું, આ પહેલાં ફરવાનું આવે. એના માટે સ્પેશિયલ નીકળે. આખો કાફલો લઈને નીકળે, આખો કાફલો. એ અમે જ્યારે શૂટિંગ કર્યું કોઈ નહોતું, એટલે પણ કોઈ નહોતું, ફોટા પબ્લિકલી મૂકો તમે, અને આખું ગામ જુએ છે. નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટો વાંચો. તમને એ કમેન્ટ્સ વાંચો ત્યારે ખબર પડે કે આજે એ મુદ્દો નથી રહ્યો કે કોઈ દીક્ષાર્થી પણ પ્રી દીક્ષા શૂટ મૂકી શકે. એની પર પણ એવી ગલીજ કમેન્ટો આવે છે. જોનારા વિકૃત દ્રષ્ટિવાળા હોય અને માણસને કેળાની છાલ ન નખાય, કેળું અપાય, છાલ ન ફેંકાય. લપાસવાનો સ્વભાવ છે, કેળાની છાલ લપસાવશે, આપણે ન આપીએ. કોઈને ધક્કો મારીને દરિયામાં નાખીએ એ નાનું પાપ છે, પણ એને એક એવી નખરાળી અદામાં ફસાવીને લપેટીને ગુણથી ભ્રષ્ટ કરીએ આ મોટું પાપ છે. એ ન કરીએ, આપણી મર્યાદા સાચવવી.